મારું બેટું સિઝનમાં વરસાદ થયો છે ને બાદરીએ બગાડીને મગફળીએ બગાડીને કાંઈ સેટિંગ થયું ને આ તો બરોબરીનો ખેલ છે ઓલાનો વાયદો છે ને હમણાં ફોન આવ્યો કાયો આવી ગયો લ્યો ફોન તો આવી ગયો છે હવે ક્યાંથી પૈસા ભરવાના શું કરવું મારે હવે આર્યો એક તો વાયદા કરીને બેસી જાય છે પૈસા મારે ભરવાના ફોન મારે જવું છે પેલો મગફળીમાં બગાડ આવી ગયો હોય એવું મોટું કરીને ચમ બેઠો છે આજ કોઈને વાયદો કર્યો તે આજનો હોય હા તો એનો આ ફોન આવ્યો હાલ આ મિસ કોલ નથી પાડતો સમજ રહ્યો ઓહો આજ તો આજ ભીડી રી તારી ભરવાના રૂપિયા ક્યાંથી લાવશે પછી મગફળી જેવું મોટું કરીને જ બેહું એટલે એમાં શું યાટે છે ભડા આપણો વેવાઈ બેઠો અડીખમ વેવાઈ તો બેઠો પણ તારે કેવરાય કે લ્યા વાયદો આટલો ટુકડો તારે ક્યાં કરવાનો હતો પણ આપણો મેં જેવું ખબર છે મેં કીધું વેવાઈ કઈથી લઈને આલશે બરો વેવાઈ હમણાં ખબર સરપંચમાં જીત્યા છે હા ગ્રાન્ટ પાસ કરશે ફરી પોતી એમ હા વેવાઈ આપણને ના પડે કોઈ દાડો પણ કોદળ માજે નથી વેવાઈ પાસે ચમચમ માગ છે ભીડી રહ્યા છે માગવા પડે વેવાઈ કરીને માગવા પડે ને આપણે મામા કરે માગવા પડે સારું કાલે ફોન આવ્યો હતો ચનો આ વાયદા વાળાનો હા મેં કીધું કાલી વાયદો ઓલે કાલનો કર્યો છે હા તો આજ તો થઈ ગઈ હા તે કશું વાંધો નહીં, ચિંતા ના કરી સીધા આપણે વેવાઈ કરીને જઈ અને કહેવાનું કે વેવાઈ એ આ ટાઈપની વાત છે હાલવા જ પડશે એમ હાવ હેઠ હેડ જાવું છે એ તો હાવ જવું જ પડશે હેઠ તો. અને અમુક વાત હું કરું ને તારે હાય રાખવાની અમુક ઢાઢી વાતો કરીશ મસ્ત હારું હેઠ રેડી હેઠ વેવાઈ વેવાઈને કીધું ગમે ઈ થાય કરી આલો અને વેવાઈ પાછો એમ મોદીલો છે ખબર છે ને? મોદીલો ઈ તો બીજા પૈસા વાળો છે મને ખબર એટલે મોદી છે એમ ખટ કાઢશે નહીં ઢાઢી વાતો કરવી પડશે હા એ માતાજી બેલે રહેતી હા રેડી લ્યો આમ તો આપણે 3 વર્ષથી હારતા હતા પણ આ હવે ગામે આપણામાં લમણો રાખ્યો અને જીતાડ્યા એટલે ગામનો ખૂબ ખૂબ આભાર જીતાડ્યા એટલે આ વખતે તો ગામના એટલા કામ કરવા છે ને કે આગલી વખતે તો ગામવાળા એમ જ કહે લો આનામાં તમણ દાડું સરપંચ તમે જ ઉભા રહો એક તો આ સન્માન સમારોહમાં જાવ છે ને એટલે સૂટ બૂટ પહેરીને છડપો પાડજો અમે લાગુ શું રેડ્યો અને સાહેબને ભલામણ કરતા હું કે સાહેબ અમારે નેસલા વાહમાં ગારો થાય છે અહીંયા રોડ કરી આલો એક આથી ગ્રાન્ટ લેતા હોય એટલે શું હમણાં થોડા ઘણું મારો હેડે રેડી લો હાડો હે લે હા આ સરપંચ નવા જીત્યા છે કરીએ છીએ આપણા વેવાઈ એટલે પણ વેવાઈ ઘરે ના હોય તો વેવાઈ ને કહે કે ફોન કરો આપણે વેવાઈ આવ્યા છે બરાબર ગમે એવું કામ મિલને આવે લ્યો ઓહો આવો દેવાય હાઓ રામ 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 આવો રામ રામ શાંતિ ઓય સારું છે હા હારું હો ઓ ખાલી એમને માર્યા હતા કઈ કામ હતું કામ થી આવ્યા હતા શું બોલો મારે થોડું મોડું થાય મીટિંગમાં જાવ એક મીટિંગમાં હોય હવે સરપંચ તમે નવા જીતે એટલે રોજી મીટિંગો થશે પણ અમે વેવાઈ ક્યાં થશે એટલે પણ નવો જીત્યો એટલે મારે કામકાજ હોય કે બધું તેમાં બોલ દઉં ઉતવાર કરી દઉં ઈ કામ પથે કર દઉં તમારે આખે 5 વર્ષ કામ જ કરવાના છે હા. હવે અમે ફસાઈ રહ્યા છે એક અમારું કામ કરો પેલું હોય શું બોલો હવે તો કામ તો બધાને કરવા પડે ને તમે વેવે છે તમારું પેલું હા કહો થોડુંક પૈસાની જરૂર હે શું કહો પૈસાની થોડીક જરૂર હતી અને અમે લીધા હતા એનો વાયદો પતી ગયો છે ને હવે એ અમારું લોહી પી જાય છે આજ ભરવાના છે એટલે એક તો પણ મારે ઉતવાલ છે ને તમે આયા છો ને હવે પૈસાનું થઈ જાય ને તમે તો નીકળી તમારી કોઈ જરૂર નથી એટલે વેવે એવું નહીં હું તમને પૈસામાં કોઈ તો જિંદગી ના પાડું પણ હજી હું નવા જીત્યો છું સરપંચ હું ચાર્જ હવે મળવાનો છે ચાર્જ તો હવે મળશે ને જેવો ચાર્જ મળશે એવી ગ્રાન્ટ મળશે એટલે તમે હિયાડશો નહીં પડો તમારા પૈસાનો કોઈ ટોટો નથી ઠેઠ થઈ એ વાત તો હાસી હું હા શકું હા. આ સૂટ છે લાવ્યો ખબર છે હા. પાડોશી માં લાવ્યો એ તો પાડોશી પૈસા આલજી તો ઓલી ગ્રાન્ટ આવશે હવે પણ અત્યારે તો હોવા પડે કે તમને હાલવા અમારું કરી આલો ભોડું અત્યારે નહીં સેટ થાય મારે કરી આલવું પડશે ફસાઈ રહ્યા છે ને આ ગળે ટોપો છે એટલે વેરે તમારા ગળાનો છોકરો બસ મારા પાસે 1 રૂપિયો હતો ટકાવારી મળી જશે વેવાઈ છો તોય હા શું ના કેવ રહો તારી ભાડાના પૈસા નહીં બાઇકમાં પેટ્રોલ છે લખાવું સમજ રહ્યો મારે મોડ છે હું જોડે થોડુંક હો. આવજો ભૂલચૂક માફ કરજો ફૂલ તો આ બાપ કરે એવી છે નહીં પણ હવે કરશે પડી ખૂબ પૈસા છે પૈસા તો ઘણા છે મેં તને શું કીધું તું ઢાઢી વાતો કરવી પડશે ના કાના કાનથી પૈસા કાઢવા એટલે લોટાના થાણે થવા પડે જબર શીખણો હોય પણ કશું વાંધો ને વેડી દેશે કોક દાડો ગમે એ કૂતરાનો દાડો આવે આપણે ત્યાં કૂતરા આપણો જમાનો આવશે જમાનો આવશે બેસી જાય હવે ચા કાન જાવું એટલે આપણે ભાઈબંધ પાસે જાતા ચિયા મુકા પાસે એટલે હે ભાઈબંધ હા એટલે હપ્તો આવ્યો થોડા પૈસાનું સેટ કરી આલ ને કક પછી આ જો આ હું એ હપ્તા ઉપર જ લાવ્યો મારે હપ્તો પીડી રહ્યો શું કરું કે હવે પૈસા જ નહીં જિંદગી પૈસા વગર હેડતી જ નથી હવે શું કરવાનું કાંઈક કરવું પડશે ને કેમ દાડા નહીં જાય ભાઈબંધ હેડ ચક બૂસ માર છે એટલે બૂસ ના મારવાને કોણ બૂસ મારવા દે એટલે આ તો પૈસા હોય તો ભાઈબંધ શું કે ભાઈબંધ શાંતિ
શું કે ભાઈબંધ મજા? શાંતિ. ઓ ભાઈબંધ મજા? હા, મજા છે ને? આવ તમારે બસ મજા છે. ધંધા પાણી કેવા છે? ધંધા પાણી તો છે. રેડી જાય બધું. હા, હેડી જાય. રેડી છે ને હા રેડી. તમ દુકાન. તમારી બારી બેઠા વિચાર. વાયરો ઢાઢી હવા ખાતા હતા. એમ હા. રેડી લ્યા આને તો મજા છે ને મારા બેટે એકાશું તો આપણે બે ને જ છે ઈ તો એના આપણા મોઢા તો ખબર પડતી હશે કે આ ચેવું શું કહે છે. શું છે? ઈ તો કે આ પરખો વાત કરે હલવાઈ જા મોઢા. એટલે ચેવરીત. એટલે શેમાં હલવાના ખાલી કે તારા ભાઈને કે શેમાં હલવાનો? હા. પૈસામાં હલવાનો. એમ મોઢું ના મળ્યો પડો. હવે પહેલી વાર હલવાના તમારે બારી કાઢવા પડશે. મોઢા મેળે ચા મેળા પડો. અમે બે પછી મરી જાય તમે શું લાકડે આવશો? અમે હલવાલ પડ્યા હાલ તો. ભાઈબંધ મોટા ઉપાડે છે ને હું એ ફોન લાવ્યો રો નવો કેમ તે હવે હપ્તો આવ્યો રો છે હવે હપ્તો ભરવાના ફાફા થઈ જશે બોલ. એટલે તમારી રમ્યું તો તમારા ઘરે છે. અમે તો રમ્યું અડાણી મેલી રહ્યા છો. બોલાયો બધું અમતા જ આ નવો લાઈન બેઠો છું. હપ્તા વગર ફીરી છું. હા, હપ્તો પહોંચો હવે. એમ નથી વાત અમારે આજ ગળે ટોપો છે અને વ્યાજના સકેડામાં છડે હરા અને અમારે આજ પૈસા ના ભરે ને તો અમારે ઈ જો ઘરે આવશે ને માતા ને ગામ બસે કરશે અને આ આખું ગામ હબલ છે મારી આપણને ખાખરા થાય છે પોંડું કેટલા લીધા તા? 50 હું શું કહું? બટાકાનું શાક ને બાજરીનો રોટલો ખવડાવ પણ પૈસાનું નામ ના લઈશ પોડા. તમારા કન સેટિંગ ના હોય ને તો પૈસા ચાકથી વ્યાજ વઈ લેવરાવ ને હવે ટોપો ખાવાના દાડા છે ટોપો ના ખાઈશ ભાઈ. આપણે કના ભાઈ છોકરો રહ્યો કાળિયો ખબર? ઓએ કમલો કમો ઈ વ્યાજ વાલે છે ને તાર. એને ચાર ચાલુ કર્યું. એટલે ચારે ચાલુ કર્યું. અરે એને 50 આટલા જ્યાં વખતે મારો હપ્તો ભરવો હતો ને તે હું વ્યાજ વાળા આવ્યો હતો એના જોડે. બે હતી સારું ભાઈ. હા. તમે આયા હોત તો ભેગા અમે અમારા તો અહીંયા હલવાલ પડ્યા પૈસા મને નહીં આવવા દે. મેળ નહીં આવે. હલવલ પડ્યા અમારા. રેવા જા. આની સિબિલ ખબર ખરાબ હશે ને તો આપણને ન મળે. અને અમારું નામ ના લેતો પાછો. સારું નકઠામું કઈ નહીં હાલે. સારું સારું ઈ તો હું આથી પાછા વળું ને ભાગવત આ તો હે આપણે લેવા જાવા 2,000 હપ્તો ભરેવા આપણે વળી કક કરવું પડશે. કમો તો નહીં હાલે. તો બીજે ચાક લઈ આવા ગામમાં ગણાય છે. હેડ વ્યાજ વાળ. આપણે વ્યાજ આલવું છે ને. હા હેઠ. હલો અરે ભાઈ 14 તારીખથી આજ તો પૈસા આયા નહીં તારા. પણ પૈસા લેવા ત્યારે તો બાપા હિસાબ કરતો હતો કે 20% હાલો ને 30% હાલો પણ પૈસા હાલો. મેં તને ભાઈબંધ જાણીને 10% હાલ્યા. બુડા પૈસા હાલવાય ને હવે તું. मेरा मुंह तो निकल गई क्या बताऊं। આ તો હટ હાલવાય ને કે ચક્રવૃત્તિ વ્યાજ લાગશે માથે પાછા. ડબલ ના 3 હારા થશે. હાર વેડ હાલવાય હા સુધી. હવે ગલુને ફોન કરું. ગલુને એ મારા બેટા વ્યાજ રૂપિયા ફેરવી ફેરવીને ઘર તો બનાવી જોઈ હમણાં 5 પત્ર નેતા રહેતા હતા ને ડબલ માલ દો. હે આપણે ચાર વ્યાજે આલ શકો આપણે પેલા વ્યાજે લઈ લઈને ધાપમાં તાર વ્યાજે હાલે ને. સારું એ જ માગતામાં ભગવાનને પ્રાર્થના કરી કે મેળ આવી જાય હવે 2 ઠકણા નહીં આવે 3 ઠકણા આવે તો સારું. હા ગલુ તારા પૈસા આયા નહીં ગલુ? અલા પણ આ મને ખબર મારે વ્યાજ ખાવાનું છે પણ મેં તને કઈ મફત તો પૈસા આલ્યા નહીં ને વ્યાજ વાલ્યા છે. આ ભલે હું વ્યાજ ગણતો હોય ગમે એ કરતો હોય કામ તો તમારા કરું છું કે નહીં? હારું પૈસા હાલવાય તું ગમે એ કરીને વ્યાજ ટાઈમે હાલતો નહીં. તમે મારી મૂડી ભરશો ત્યારે હા રેડી હું કઈ ના જાણું. તું પૈસા હાલવાય ભાઈ વ્યાજ ના ફટાફટ. કમા ભાઈ આવો 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 ભાઈ. રામ રામ. શાંતિ બસ મજા હે. રામ 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 રામ. આવો ક્યાં જા ભોજોબાની ઢોલ વગાડવા જાય. પેલા અહીંયાનું કામ શું હતું ભોજાભાઈ? ના એનું તો કાંઈ કામ નતું તો આમ તો કામ તો તમારું જ હતું પણ હવે બોલો બોલો ને યાર. શું? એટલે કમાભાઈ આમાં એવું હતું હા હા કે તમે પેલા તો 5 પત્ર લાવીને રહેતા હતા. અત્યારે તો આવડી એલડી ને આવડું ડબલ માલનું મકાન ને આ બધું ઢોલમાંથી ના થયો. ભોજેભાઈ જિંદગી ઢોલ વગાડ્યો પણ આટલે ભોજોબા નહીં પહોંચ્યા. એટલે ઢોલમાં પેલા આવક હારી હતી ફૂડું. હા ખેતરમાં જે અમારા ગરાકાને પાકતું ને જબર હા રૂપિયા વેરતા આમામ આમ હા હા ઈ બધા અમે આમામ આમ કરીને કોથળા ભર્યા. હા અત્યારે વ્યાજમાં ફેરવું હા વ્યાજોમાં 3 ગણા કર્યા. 3 ગણા. તાર તમારા પૈસા રહ્યા ને હા. એ અમે ડબલ ગણા કરવા આયા હતા. ઈ કેવી રીતે? તમાકનથી સિંગલ લેવા છે હા. અને અમે વ્યાજ સુધી 3 ગણા કરીને પાછા હાલવા. એટલે ઈ કેવી રીતે? એટલે આમાં કહેવાનો મતલબ એવો કમા ભાઈ હા હા કે મારે બેટું અમારે એક રૂપિયા લાવેલ હતા ને ઉછીતા હા લાવેલ હા ઉછીતા લાવેલા હતા. એટલે હગમથી લાવેલ હતા અને આજ એને ભરવાના છે ને ના હાલે તો અમારે સંબંધ બગડે એવું છે હા. બરોબર ઈ છે એટલે તમે વ્યાજ લેજો પણ અમને 50,000 રૂપિયા કરી આલ્યા હોત ને તો અમારે અહીંયા વ્યવહાર હસવી જોઈએ ગળે ટોપો છે તારી. પણ તમે આયા કાઠી પડને આયા થોડાક. પણ ભોળો હવે વ્યાજનો ધંધો કરતા હોય ને હા. ઈયન તો પળ કાઠી હોય જ ના કોઈ દાડો. હા પણ હાલી દીધેલ છે રૂપિયા તો બધે. મારી પાસે ઓલો ગલું હાલે તો સેટિંગ થાય કે ઈ પૈસા તમને ટર્નઓવર કરું તો મેળાવે.
ગમે એ કાંક કરી આલો તો પડશે કરી આલો ને થોડુંક આગા પાછું થોડુંક કરી આલો. કાંક તો મારો બેટો કાઠું કઈ થાય એમ નથી. ચમ કે જેને પૈસા આલ્યા ને પાછા હજુ નથી આલ્યા, વ્યાજ આલવા આવતા નથી. તો આમ 4 કરી આલશો આમ. હું જોઉં વિચારું, હું તમને રિંગ આપું સામેથી. હે હા આજ તો નથી ના setting? ના ના આજ નહીં થાય આજ છે. હા સુધી થઈ જાય છે ના હા સુધી ના થાય હો. હલવાયા બાવળિયા. હવે પાવળિયા બરોબર ના હલવાયા હારું કશું વાંધો ને મળ્યા પાસે તો હઉ, કોઈ વાંધો નહીં. હારું. ચક વ્યવસ્થા કરાવો, કદાચ 2 દાડા પછી તમને કેશ હતું સેટ થાય તો આલજો. બરોબર, હું ફોન કરું. એક મારો બીજો દોસ્ત છે એ પણ આપે છે વ્યાજમાં. હારું તો ફોન કરો, સેટ થાય તો ફોન કર દઉં. કરું ફોન પર. ભલે. સારું આવજો હો. હારું. રામ રામ. એ ઓ ભાઈ, ચાર્જિંગ 98 આવેલ છે. 98 હા રાખી દે. આ તો શું ઓલે વાતમ ભૂલી જાય ભૂલી જવાય, ભૂલ થઈ જાય. હા, હાથ બરોબર. મરાઈ ગયું. હાથ માર્યો છે ને કે હાથ મરી રહી ગયું છે ચાર્જિંગ. વાહ. હે હા મારો બેટો મને લાગતું નથી કે હવે 3 ઠકણા ના પડી જ જાય સેટિંગ થાય પૈસાનું. સેટિંગ તો ને થાય હા પણ કરવું જ પડશે ગમે એ ભોગે. પણ હવે શું કરશે? હવે એક કામ કરશે, કેટલા જ કામ કર્યા છે, હવે વળી કયું નવું કામ છે? કામ તો ગમે એ હાથ સુધી કરવું જ પડશે, નકર આપણે ઓલે લેણિયા રહ્યો ને હા ગળા ટોપો ઈ તો અલ્યા આખું ગામ ભરાવવાનું છે. મામા બાચી રહ્યા છે. હવે મામા કન જાય છે મામા કને પણ આ 3 ઠકણા ના પડી છે, મામા આ પાડશે? પાડશે હે મામા તો હા પૈસા બાપા કરશે ગમે એમ કરીને કીધું કરી આલો આટલું. તો હેડ મામા પાસે આટો મારતા હોય, બીજું શું તાર? બસ તારા હવે મામા બાચી રહ્યા છે એને પૂરા કરવા પરા. પેટ્રોલ જ નથી બાઇકમાં હવે. એ તો કાક કરાય જ ને. तूने बज रहा है इसको उठा लेना. હા બોલો બોલો મંજુલાબેન. હોય ઈ તો કાલે એના હાટું ફોન કર્યો, કીધું મજૂરની જરૂર હતી. હોય આ શું ઝાડ પલળે હરે ને બાજરી હુકાઈ ગઈ હે ને વરસાદના બધા લોચા હે એટલે. ના ના કેરીયા તો પાચી ગઈ, મેલાઈ તમારી હવે પાર્સલ કરી. હા ને મજૂરનું સેટ થાય તો કેવરાવો મને. એ હા 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 પણ મજૂરી નડવા કાઠા છે. तूने बज रहा है इसको. બોલો બોલો રાજપાલ યાદવ. હા રેડી ના લઈ લો વાંધો નહીં. પિક્ચરમાં તો હા તો એ બજેટમાં જે રીતનું હોય કહેજો, આપણે પૂળા વેચવાના વેચાઈ જાય એટલે આપણે પેમેન્ટનું કરાવી ગયું. હા હા કેવરા હો ને. હા વાંધો નહીં 20 કરોડ જેવો તો નહીં આવે. હા એ મામા અલ્યા ભણો લે લ્યા સાઈડમાં. હા શું છે ભાઈ? પજે લાગુ. ઓય મજામાં? ઓય ઓય સુખી રે? હારું શાંતિ છે તમારે? ઓય ઘણા દાડા ભૂલો પડ્યો ભડા. મેં કીધું મામા હા આટો મારતા વા. હા ના રેડી મોરે સાડ નાખતો તો ઢોરાને. હા ઓય રેડી તો બીજું કેમ શાંતિ ઘરે બધા મજામાં? મામા શાંતિ તો મારી બેટી ચા છે. ચંબરી આ પૂછો પરખાને શું હતું? એટલે મામા હવે અમાર તો ટોપો ખાઈને મરે દાડો હા છે. તો ઈ પછી આપણે એમ કરો. હા થોડીક ધાર વાઢવાની કીધું વઢાઈ નાખો. જાણ તો મામા અમે આ 5 ફૂટકા વાટશે હા તો ઈ કરો પેલું આપણે ઈ પાસે કરો પણ પેલો અમારું કામ એટલે પાસે વાત કરાય એમ કીધું ધાર વાઢિયા વાળો. હોય મામો ધંધે લગાડે રા મામો તો પણ હવે તાર શેતો છે ધંધત લગાડશે ને હેડો. હે લે હા આ શું? આ પાઇપ છે લોખંડની. ઓને તો ખૂબ કેણ આવે હો ભાઈ. કેળા આવે ઉમામે કર્યું પર તો હાદી બાપ હેડવી પડી તો નહીં. મેલ પરી હોય. આ થોડી ધાર વાઢો પર કીધું અને હું તમારા સા મેલાવું તમારા હાટું. હારું મામા દાર તો વાટા પરી પણ तूने बज મોટું. रहा હા है ઉભા રહે. इसको उठा लेना. હા લાશુ બેન ઓય તમારા હાળી મંજુલા બેન નો ફોન આવ્યો તો. કીધું પણ ના હવે જરૂર નહીં મજૂરોની. હવે હા ઘરના જ મજૂર છે. ઈ જ વાત હતી. તમારા હાળાનો ફોન આવ્યો તો મને વાત થઈ હો. એ હારું હો. આ ઘરે બધાને રામ કહેજો. હા મામા હા અમે સાર વાટવા દા હરે ને પણ ઓલું કામ હોય ઈ કામ આપણે કરવાનું જ છે. હે મામા હાલ કીધું સાર વાઢો ને પછી ઝાર બીજી વાઢવાની બાકી છે. હે મામા હા લાશુ બોન ને હા ના એ નહીં બહેનો હાળો.
આપણે જીવાય માની લો ને ભાઈ આપણે ઘર જ છે. સારું મામા હવે અમારે ઓલું કામ છે ને એક તમે આ કીધું સાર વાટતો પછી ઝાડ વાઢીને પછી આપણે બહેન વાત કરો હું ચા મેલાવું સારું હા સારું. તમારે માસીને કહું શા મેલવાનું અરે મોમીન કહું હા હરખાબાન હારા ના ના ઘરે જ છું ફોન આવ્યા છે કે મતતા હતા હા શું હાલો હા કરું ફોન હો. હા મામા. હા વાટી લાશી સાહેબ એમ ને હવ હા રેડી રેડી વાટી તો નિયારે કઈ લાશી કોણ ઢોરા તારી હોશે ખાય હેરા એમ ને હા તાર મમ્મી કે દૂધ નથી તો પછી કે મેલું ચા કશું વાંધો નહીં સા તો નહીં પીવો અમારે ઉકાળો ચાલ છે ના સા પીવો જ નહીં હા 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 હવે હું શું કહું છું હું શું કહું છું ટ્રેક્ટર કીધું લઈને જાઓ થોડુંક છેડતા હો પણ હવે શેડવામાં અમારે અત્યારે સેટિંગ વરસાદ પાણી હું છે એટલે બીજું કઈ નહીં હોય ખોટી બગડે બીજું કઈ નહીં આ આખી જમીન બગડે પણ મામા અમે આયા તમારું કામ કરી લાશું. તમે કામ તમે આમ કરો તમે રહી આવો તમે આ કરો પછી આપણે વાત કરો બધી રેડી ને હવારના રખડારા આવે અમારું કામ. હાલ રહી આવો તમે પછી હું કામ તમે થઈ સમજો, જશે. મારી વાત સમજો તમે અમારું કામ થઈ જશે બધું થઈ જાય આપણે થઈ જાય. રેડી ને? તમે કરતા હો શેરતા હો રેડી ને પોચ બહુટા હે खून बज रहा है इसको उठा ले હા કાળા કાકા હવે મરી ગયો ઈ તો બાપડો કાલે ટોપો ખાઈ ના ના એક્સિડન્ટ નતો થયો હારો હાડો ફોન કરું હા પણ ભોણા એવા છે ને. શેડાઈ ગયું ને રેડી કમ્પ્લીટ. આવું તો મામો મજૂરિયા કરે ને 10,000 રૂપિયાના તોય ના શેડી આલે હવે ટ્રેક્ટર ઘર લઈ દેવું છે કાંઈ પડ્યું રાખું. ભલે ને પડ્યું અહીંયા હવે લઈ જશે મામો હેઠ હેડો લ્યો. હે 4 ફોન આવી રહ્યા ઓલાના. કે કીધી તો આ તમારા હાથ સુધી પૈસા સેટ થઈ જશે મામે કીધું છે ને કે હું કરી આલું છું હા તો હેડ મામા કાન જા. હેઠ બેસ બેસ હા અચ્છા શું બે હે ચાલે મામો મામો કરી દેશે આવશે હવે. મામા એ મામા હા ભણા આવ બેહો બેહો બે મામા. શેડી ના એમ ને આવ કમ્પ્લીટ શેડ્યું છે ને મારો બેટો વરાપતો છે ને જબર મુતકું કાલે ને કાલે પહેરો પરો હા એ તો કાલે પહેરી નાખો હું તો કોણ અત્યારે પહેરવું હતો અત્યારે તો થોડુંક લીલું પડશે એવું છે એમ ને હા. હા તો પછી કાલે રાખો હા. અત્યારનું કહે છે ધોળી આપણે પહેરાવડાવશે લે 2 દાડા હુકાવા જો. હવે વરાપ આવે એટલે કીધું પહેરો તો હા અને હું શું કહું ખબર છે. ઓવે ઓવે અને આપણે- હું શું કહું હા તો કીધું લી થોડીક વાડ તમે ચા હતા આટલી ઘડા મામા હું એક ઘરા ગયા હતા આપણે ભેંસ વેચવાની હતી હા એટલે 80,000 માં વેચી કીધું એમ હોવે રેડી લ્યો અને તમે કીધું થોડીક ઓલી રોકડે વેશી રોકડે આલી રેડી છે આપણે કામ થઈ જશે ભોણા હા થોડી કીધું વાડ હમી કરતા આવ્યો તો સારું તો આ ભોંડરો આવે હારો રાતે એટલે પણ મામા અમારે ખૂબ મોડું થાય એનું હવે તો હા પણ ઈ મોડું પછી હવે મોડા ભેગું મોડું રાત રોકાઈ જો તમે આજ ના રાત્રે નથી મેળાવે અમારે છે ને અમે તમારા પાસે કામ સારું કરીને આવ્યા છે હા તો મારે ઈ જ કામ કરાવું જો આટલું કરું તો હા એમ નથી પણ હવે અમારી વાત તો સાંભળતા જવો ને તાર મામે બોલાવે મામા મામા આપણે એમ જ નહીં. તું હોરીએ વાડ હું તો હજો કોણ કે છે પોંડા તો પછી મામા પછી હામાય નહીં હાલે કે એક જણા શું કર્યું છે. પણ આમ તો ભેંસ વેચી છે ને હા પૈસા તો મામા પાસે આવી જાય આવો એટલે આપણે નાને પાડે રેડી. આ તાર મમ્મીએ કોફો બનાવ્યો છે હે? એ હું પી લો હો, તમે જો મામો પણ એક તો મસ્કા મારે. એટલે હેડે હવે 2 ડાળા કાપીને આવતા રાજ ને. ભોણા પણ મસ્ત લેવલો આયા છે ઈ પટાઈ ના આવે એટલે પછી મસ્ત ફુવારા खून લગાવાય बज रहा है इसको उठा ले હા જીવણ ભાઈ હા રેડો ફોલો બેક આલો હો. હા ભોણા ને આલુ ફોલો તો હું મામો પણ નેદર છે હો, ચેવડું આળો છે તો. આ જોધી ફોટા આટલો થોડી આવો હોતો છે હે હા તે ઓલાને ફોનમાં વાત કરી કે આવા છે પૈસા લઈને હા દે એમ કીધું ને કીધું અમે પૈસા લેવા જા છે ને હા સુધી આવી જાય છે. મામો પૈસા આલે તો બસ નકે રમડી જવાના હતા કામ કરાય કરે ને રવા ના કરાય. ના ના હાલ છે એમ તો મામો એમ તો એક ફર મેં માજા હતા ને 2000 હા તે મામે નથી ના પાડી આલ્યા હતા મને 2000 નો વાંધો ના આવે આ તો પથા છે. પછાય હાલ છે ઈ તો
હે મામા એવું છે હું શું કહું મામા ચા જોવા આવવાના છે હું તો કોઈ હેડ ને આવે મોડું થઈ ગયું છે કે મામાને કીધું થઈ ગઈ રેડી પણ પછી જોવા આયા ને ખબર પડી ના આલ્યા તો પૈસા પૈસા ઈ હાલની જોવા આવે હાલે આપણે છે ને પૈસા લઈને રવાના થઈ જા પછી ભલે ને જોવા આવે એમ હું હોય હેડ તાર બીજું શું હેડ મામાને કીધું કમ્પ્લીટ થઈ ગયું એક દાડો હજી કામ પર બસ 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 આ મામાને શું હાથણા થાય છે હેડ રેડી રેડી હેડ લે દાણા તો હુકા લ્યા માસ જામફળી માસ થી લ્યા રેડી લ્યો હેડ લે એ હું શું કહું લ્યા હા મને એવું લાગે છે કે મામો કળી ગયા છે કે ભાણા પૈસા માગવા દાયા છે એટલે આપણે આયા ને તાના આપણી વાત ચમ નહીં સાંભળતા ને ડાયરેક્ટ કામ ભળાય ભળાય કરે છે ના એવું નહીં તો મામો તો શેઠ થી આવો છે જ એટલે પણ અત્યારે આપણે આયા તારના કામ ભળાય ભળાય કરે હરો એટલે અત્યારે આપણે જાવું છે હવે છેલ્લી વાર કેવું છે કે મામા અમે શું કામે આયે તમે સાંભળો ને કામ કરો અને જો ડાયરેક્ટ કામ ભળાવે તો નીકળી જાય નહીં હાલે મને ખબર હેડી કામ ને પડાવે દીધું એમ ને કામ પડાવે છે તો હું ના પડતું તારે ને અરે અને એટલે તારે છે બીજે જાય છે તે માગવા પણ આ તો કામ કરાય કરાય કરશે બસ છેલ્લે એમ કહે છે કે પૈસા નથી શું કરવાનું ના ના હાલ શેઠ હેઠ. હાલ શેઠ કામનું કીધું જ ને કરો સાચા નથી આમ તો હવે બધું કામનું કીધું ને મામા ભણા કરી લાયા વાડી હું શું કહું હા આ કીધું બે બાવળિયાના ભોઠાવા તાવો ને મામા વઢાય નહીં હવે આટલી ઉંમરે એટલે આ પણ એવું નથી ઓછમાં ઘટે છે એટલે કેસ થાય છે અત્યારે બાવળ વાઢા તો એવું છે એમ ને તો કીધું થોડા ફુવારો પડ્યા કીધું કરતા હોય તો મામા તમે અમે આયા ને તારના કામ ભળાય ભળાય કહો છો અમારું કામ તમારે ને સાંભળવાનું એટલે આ પણ કરો તમે ખાલી ફુવારા લગાવો તમારે શું કામ છે મને કહેજો અમારે કાકા કેવું છે ખબર છે મામા આ મામા હમ. બરોબર હમ. મામા એવું છે ને રીલ બનાવશે આપણે આપણે પસે વાત આપણો પેલા વાત આપણો હા અમારે હાંદે પૈસા ભરવાના બરોબર અને ના ભરન તો ટોપો ખાવાના દાડા છે કેટલા ભરવા 50,000 કીધું મામા પાસે લેતા આવો. હવે તમારે આટલું કામે કરી આલ્યું છે તે 50,000 નો ટેકો કરો અમે પાસ હાલ છે ને દિવાળીએ એટલે આ પેલા કીધું હોત તો ભડું હું બધું કમ્પ્લીટ કરાવી આલો તમને ચમ હવે શું છે ભેહના પૈસા નહીં આવ્યા ભેહ વેચી છે ને બેહના પૈસા આલ્યા પણ મારે વેવણ ને હાલવાના હતા તો થોડા આલ્યા આપણે અહીંયા પણ મામા પૈસા તાલવા પડશે અલ્યા પણ મેં અહીંયા થોડા ભર્યા ને થોડા પડ્યા છે તો એ પડ્યા હાલો રા પણ 79,000 ભર્યા ને 1000 પડ્યા હાલું રે એટલે મામા હવે પહેલી વાર માં કરે છે આટલું કામ કરે ને કે અમારે હાથનો વાયદો છે તારે ઘરે જાય છે ને તો મરે દાડો છે તો આપણે એવું હોય તો વેવાઈ એમ પૂછા કરાવો આપણે જતા આવો અમાર વેવાઈ ની તમે જઈને આયા છો સરપંચ બન્યો પરો નવો નવો જીત્યો છે તો તમારે ફુવાની નહીં કોઈ શર્ટ થાય ફુવાની હવે તમે ફોન કરો બેલેન્સ નહીં મિસ કોલ કરું તો મિસ કોલ ચાહી જશે બેલેન્સ ના હોય તો હા તો પણ ઠામુકું જ જાય રૂબરૂ જતા હોય તો ચાલે તો ચાલે અમે દાશા પરા મામા ના ના તો ના એવું હોય તમે તો રહેવા જો એમ ને ઓય સારું વાંધો નહીં હો? હવે તો મને મેસેજ કરાવજો હવે શું મેસેજ કરાવે આ હતા મળવાને બેહાર્યા દળવા હે એટલે એક ને કઈ દમ ના એટલે એવું મત વિચારતું કે તો તાર મામીની વાત કરું કડલે બીજા વેસવરાઈને કરવરાવું ચા છે કેટલા કડલે ચાથી એ મામા અરે માથાકૂટ ના કરે મામા લાગે ગોળીઓ ગળો છે એટલે હેલો હા ભણા તારી દેતા તો તારું મામા જય માતાજી રીલ બનાવશે પરી કોણ આવો એકલા ઓલા મામા ભાણા વાળી જોડી પ્યારી લાગે ના ના પછી બનાવશે એમ હારું હો, આવજો અરે આવો મામો હોય આખા દાડાનો કામ કરાવતો તો કાંઈ ના હાલ્યું આપણે પૈસા તારા મામે રહેશું લઈને આવશે અલ્યા કાંઈ નથી ભણા હા 20 રૂપિયા પડ્યા તાર મમ્મી કે તોદેલો લેવા જાવું છે. અમારે કશું નહીં લઈ દઉં મામા અને તમે ના એટલે 20 પડ્યા તો હાલ એટલે તોદેલો લેવા મેલો એને બજાર મામા હું લેતા હું બજારમાંથી હા તો રેડી રેડી હા તાંદેલો